ફરીને એકવાર જે તમારા અને મારા ઈશ્વર છે, જે તમારા અને મારા પ્રભુ છે, અને જેમની પહેલાં કે જેમના પછી કોઈ ઈશ્વર નથી, એવા ઈશ્વરનું ભજન કરવા માટે તમને અને મને આ સુંદર સમય મળ્યો છે, સુંદર તક મળી છે. હાલેલુયા. અને ખરેખર જ્યારે આ સુંદર સમય પળ તક આપણી પાસે છે, ત્યારે નક્કી આગળના સમયમાં તમે અને હું આપણા ઈશ્વર દ્વારા આશીર્વાદિત થયા વગર રહેવાના નથી. પ્રેઝ ધ લોર્ડ. પણ જો તમારા આશીર્વાદોની દ્રષ્ટિઓ અથવા જે આશીર્વાદો જે રૂપમાં જોવા માગો છો, ઘર, મકાન, ગાડી, બંગલા, પૈસો, તો કદાચ તમારે નિરાશ થવાનો વારો આવે. કેમ કે પવિત્ર આત્માનું સામર્થ્ય, પ્રભુની હાજરી, નવો ને તાજો સ્પર્શ, પ્રભુનું રાજ્ય શોધવું, પ્રભુનું ન્યાયપણું શોધવું, એ બધાની અંદર પ્રભુના આશીર્વાદો છુપાયેલા છે. અને એ બધા કામો શોધવા કે કરવા દ્વારા આપણે પ્રભુમાં સફળ થઈએ છીએ. હા, એ બધા આશીર્વાદો મેળવવા દ્વારા જ્યારે નવો અને તાજો સ્પર્શ મળે છે, ત્યારે જૂનું જતું રહે છે. અંધકારની સત્તાઓ ટકી શકતી નથી. નહીં, એક અંધારી રૂમમાં એક ફાનસને સળગાવવામાં આવે તો પણ ચારે તરફ પ્રકાશ થઈ જાય છે. હાલેલુયા. જ્યારે પ્રભુને આપણે સોંપાયા છે ને પ્રભુનો પ્રકાશ આપણા જીવનમાં આવે છે, ત્યારે માથાથી લઈને પગના અંગૂઠા સુધીમાં જાણે આપણે પ્રકાશરૂપ થઈ જાય છે. અને અંધકાર ચાલ્યો જાય છે, પાપ ચાલી જાય છે. પવિત્રતાના ધોરણની સામે કંઈ પણ અંધકારની સત્તાઓ ટકી શકતી નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ કરતા આજના દિવસમાં આગળ વધીએ. અને હું તમને આજે એક સુંદર વાત કહેવા માગું છું કે સોક્રેટિસને ઝેર આપવામાં આવ્યું હતું. નહીં, તમે જાણો છો કે આવા મહાન વ્યક્તિ, પણ કદાચ તમને નહીં ખબર હોય કે એ બહુ કદરૂપા વ્યક્તિ હતા. ચહેરાથી, જ્ઞાનથી બહુ સુંદર હતા, પણ ચહેરાથી એ એટલા સરસ ન હતા. પણ જ્યારે તેમને ઝેર આપવામાં આવ્યું, ત્યારે તેમનો ચેલો, નહીં એટલે જે એમની સાથે રહેતા હતા, જે એમનો સેવક, રાઈટ, એ દોડા દિવસે ફાનસ લઈને આખા શહેરમાં ફરતા હતા. જ્યારે સોક્રેટિસને મારી નાખવામાં આવ્યા, ત્યારે એમના આસિસ્ટન્ટ એ ફાનસ લઈને બધે ફરતા હતા અને બધાને પૂછતા હતા. રસ્તામાં જે મળે એમને ઊભા રાખે અને પૂછે કે તમે કોણ છો? અને તેમને જવાબ મળતો કે હું શિક્ષક છું, તો ક્યાંક પત્રકાર, તો ક્યાંક વૈજ્ઞાનિક, તો ક્યાંક રાજકારણી. એમ અલગ અલગ એને રોજ એવા વ્યક્તિઓ મળવા લાગ્યા. છતાં તેણે ફરવાનું ચાલુ રાખ્યું. આખરે લોકોએ તેને પૂછ્યું, તું તમામ ક્ષેત્રની વ્યક્તિઓને મળ્યો છે, તેમ છતાં કહેતો નથી કે તું શું શોધે છે? અને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તું શું શોધે છે, તને જે ન મળ્યું અથવા નથી મળ્યું માટે હજી પણ શોધ કરે છે, એ શું છે? અને આસિસ્ટન્ટ કહે છે, હું માણસને શોધું છું, પણ અફસોસ કે મને તે ક્યાંય મળ્યો નહીં. જેનામાં સ્પંદ હોય, જેનામાં લાગણી હોય, ભાવ હોય, પ્રેમ હોય, જેનામાં સેવા ભાવનો આત્મા જાગૃત હોય, એવા માણસ ક્યાં મળે છે? હું માનવ થવા તો ઘણું નહીં, માનવ થવું તો ઘણું. એટલે માનવી નહીં,
માનવ થવું તો ઘણું નહીં, અને તો એ કેટલી શ્રેષ્ઠ અને સુંદરમ વાત છે. બીજા પણ એક પ્રખ્યાત એવા જ્યોર્જ મિલર, તેઓ તેમની સફળતા નું રહસ્ય જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે એક દિવસ મારા જીવનમાં આવ્યો જ્યારે હું મરણ પામ્યો. મારી ઈચ્છા મહત્વાકાંક્ષા સંબંધી મરણ પામ્યો નહીં. અને પાઉલ લખે છે કે અમે મરણ પામેલા જેવા છતાં જીવીએ છીએ. થોડું અજાયબ લાગે નહીં કે અમે મરણ પામેલા જેવા છતાં જીવીએ છીએ. 2 કોરિન્થી 6 અને 9. હું ઘણી વાર કહું છું, કદાચ તમને, હું કોઈ એવી બહુ મોટી વ્યક્તિ નથી, સામાન્ય કથા, એ બહુ સામાન્ય અને ધૂળનો બનેલો પ્રભુનો બહુ નાનો એક ચાકર છું. પણ જ્યારે પ્રભુએ મને બેઠો કર્યો, પ્રભુએ ઊભો કર્યો, પ્રભુએ જીવન આપ્યું, ત્યારે હું એમને બહુ નજદીકથી સમજી શક્યો. જાણે ઈશ્વરની સાથે મારી મુલાકાત થઈ, મારા જૂના જીવનના લીધે. જ્યારે હું મારા જૂના જીવનમાં મરી ગયો અને એક નવું જીવન પ્રભુએ મને આપ્યું, નવું જીવન જીવવાની શરૂઆત કરી, ત્યારે મેં ઈશ્વરની સહાયથી આ નવું જીવન જીવવાની શરૂઆત કરી. કમિટેડ છું. હું ઘણીવાર મારી ટીમના સભ્યોને કહું છું કે મારું કામ આ જગ્યા પર છે. મારું કામ સવારમાં પ્રભુની પ્રાર્થના રેકોર્ડ કરવાનું છે. મારું કામ સવારમાં એ રેકોર્ડ કરેલા ઓડિયોઝને મોકલવાનું છે, સવારે સાંજે. અને એમ મારો ક્રમ, જે કામ કરવાને માટે પ્રભુએ મને જીવન આપ્યું છે, એ મારે કોઈ પણ હિસાબે કરવાનું છે. 99% હું મારું શહેર, મારું ગામ, મારો એરિયા છોડીને જતો નથી. અથવા જઉં તો એવી જગ્યા પર રહું કે હું સમય પર મારા આગળના કામ, જે હું કમિટેડ છું ત્યાં સુધી પહોંચી શકું. કદાચ કલાકો આગા પાછા થયા હશે, 5ની જગ્યાએ 4ની જગ્યાએ 5ની જગ્યાએ 6, 7, 8ની પ્રાર્થના 8 વાગે પર છેલ્લે પ્રસારણ કરી હશે, અથવા કોઈ એવા ટેકનિકલ કારણોસર નહીં થઈ હોય. પણ મારું જે કામ છે, મને જે પ્રભુએ સોંપ્યું છે, કેમ કે હું જાણું છું આઈ વોઝ ડેથ ઇન સિન્સ. એ સમયમાં હું પાપમાં જીવતો, એમાં પ્રભુએ મને પાપમાં મારી નાખ્યો, નવું જીવન આપ્યું, નવો પ્રાણ આપ્યો. હું ભાગ્યે જ કોઈ જગ્યા પર બહાર ફરવા પણ જાઉં છું. મને પણ ગમે છે, મારી ટીમ પણ કહે છે અમારી સાથે ચાલો, પણ મેં હંમેશા તેમને ના કહી હશે કે ના, મારું જીવન અલગ છે. કેમ કે મને જે મળ્યું છે એ પ્રભુ તરફથી મળ્યું છે. મારું જીવન જે હું જીવતો હતો એ તો મેં જીવી લીધું છે, ત્યાં પૂરું થઈ ગયું. 3 વખત સુસાઇડ કરવાનો પ્રયત્ન કરીને એ જીવન ખલાસ કરી નાખ્યું પ્રભુએ. ઓકે, તારે મરવું છે, પણ મારી ઈચ્છા પ્રમાણે મર, પાપમાં મર અને મારામાં નવું જીવન લે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં જોવાલા મિત્રો, આપણે પણ આપણા પાપોમાં મરીશું અને નવું જીવન પ્રભુની આગળ લઈશું. જેમ બાપ્તિસ્મા માટે આપણે કહીએ છીએ, જેમ પાણીમાં ડુબાડવામાં આવે છે, એ જૂનું જીવન ડૂબી ગયું અને જ્યારે બહાર આવીએ છીએ ત્યારે હવે બધું નવું છે, નહીં? પ્રેઝ ધ લોર્ડ. આપણે પણ આજથી તૈયારીઓ કરીએ અને આપણા જૂના પાપ સંબંધી જીવનોમાં મરણ પામીને પ્રભુએ આપેલા નવા જીવન તરફ આગળ વધીએ. હાલેલુયા. આવી જ્ઞાનની પ્રાર્થના સાથે આજના દિવસમાં આપણે આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ તમારો ધન્યવાદ કરતા કરતા, પ્રભુ તમારી સ્તુતિ કરતા કરતા, પ્રભુ તમારો આભાર માનતા માનતા પ્રભુ આ દિવસમાં અમે આગળ વધીએ છીએ. જેમ પ્રભુ યુદ્ધના સમયોમાં અમે જે વાંચ્યું બીજા સમુએલ 5મા પુસ્તકમાં કે તમે દાઉદની આગળ જતા હતા અને પાણી ફાટે એમ તમે આગળ જઈને દાઉદને ફલિસ્તીઓ પર તમે વિજય અપાવતા હતા. પ્રભુ, આજે અમે બધા જ પ્રાર્થના કરીએ છીએ. પિતા, અમે તો તમારા વહાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે અને માટે અમે તમને વિનંતી કરી છે, તમે અમારા માટે પ્રભુ તમારા દૂતોને અમારી અગાઉ મોકલો. તમારી પવિત્ર હાજરી અમારી અગાઉ ચાલો અને આ દિવસમાં અમે સફળતાપૂર્વક આગળ વધીએ. તમે આપેલું જીવન અમે સારી રીતના જીવી શકીએ, એમાં આગળ વધીએ, સફળ પામીએ. અને પ્રભુ, તમારી જે ઈચ્છાઓ છે, જે અમને આ નવું જીવન આપવા માટે અને જે યોજનાઓ છે એ પ્રમાણે પ્રભુ અમે આ બધા દિવસો પૂરા કરી શકીએ એવું થવા દો. હા, અમારા જીવનના દરેક દિવસ જે તમે ઉમેર્યા છે એ તમારી ઈચ્છા પ્રમાણે જીવાય અને દરેક દિવસમાં તમને માન અને મહિમા મળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ, હવે તમારી સ્તુતિ કરતા, આભાર માનતા, રોજની જેમ તમારા વહાલા બાળકો જે અત્યારે તમને મળવાને માટે આવ્યા છે, દરેક બાળક માટે પ્રભુ અમે અત્યારે પ્રાર્થના કરીએ છીએ. અમે જે વૃદ્ધો, વડીલો અને પ્રભુ તમારા સેવક સેવિકાઓ અને પ્રભુ ભજનીકો અને તમારા પર વિશ્વાસ કરનારા, તમને પ્રેમ કરનારા લોકો પણ છે પ્રભુ, ત્યારે પ્રભુ દરેક પર તમારો આત્મા ઉતરી આવો, દરેકને તમારો નવો અને તાજો સ્પર્શ આપો. અને જે કંઈ તેમની યોજના હોય, જે કંઈ આજે સવારમાં તેમની તમારી આગળ કબૂલાત હોય, જે કંઈ તેમના તમારી આગળ કમિટમેન્ટ્સ હોય પ્રભુ, જે કંઈ તેમની માનતા હોય પ્રભુ, એ બધું જ આજે તમારી આગળ પરિપૂર્ણ થાય પ્રભુ. અને એમ પ્રભુ તેઓ તમારી સમક્ષ આશીર્વાદિત અને પ્રભુ તમારો મહિમા તેઓ જોવે અને પ્રભુ તેમના જીવનનો એવા બને કે તેમના જીવનો દ્વારા બીજા પણ ઘણા બધા લોકો તમને ઓળખે અને પ્રભુ તમારો સ્વીકાર કરે એવું થવા દો. હા પ્રભુ, જેમ લખવામાં આવ્યું છે એ જ પ્રમાણે કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ ખોલ પડશે તમે ઈશ્વરના દીકરા છો, એ પ્રમાણે બહુ જલ્દીથી હવે થવા દો પ્રભુ. જેમને તમારી ઓળખ નથી તેઓને પ્રભુ તમારી ઓળખ મળે પ્રભુ, એવી પણ અમે પ્રાર્થના કરી છે. પાપમય જીવન જીવતા લોકો પાછા ફરે, પસ્તાવ કરે પ્રભુ. આ શરીર જે તમે આપ્યું છે એ તમારું મંદિર છે રહેવાનું, એ અમારા શરીરો પ્રભુ મંદિર બની જાય પ્રભુ, એવું તમે થવા દેજો. જેમ સ્વર્ગમાં પ્રભુ તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ, એવું તમે થવા દેજો. દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સાજા કરજો. ભયંકર રોગ તેમના શરીરમાંથી દૂર થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. દરેક પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તમ્મત અને પ્રભુ તમે દૂર કરજો. દરેકના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપજો. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તમ્મતો દૂર કરજો પ્રભુ. અને ખાસ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, દરેકની જોબને આશીર્વાદ આપજો પ્રભુ, દરેકના બિઝનેસને આશીર્વાદ આપજો, દરેકના આવકના સ્ત્રોતને તમે આશીર્વાદ આપજો પ્રભુ. હા પ્રભુ, જેમને વિદેશ જવું છે તેમને વિદેશ જવાના માટેના તમામ રસ્તા ખુલ્લા કરજો. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો પ્રભુ જે ઉમેરવામાં આવે છે નીકળી જાય અને તેનો કબજો તમારી સેવિકાને અને તેમના પરિવારને જલ્દી મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. ઘણા બધા લોકો એવા છે જેમની સાથે અલગ અલગ રીતે છેતરામણી થઈ છે, નાણાંમાં થઈ છે, મકાનમાં થઈ છે, ડોક્યુમેન્ટ્સમાં થઈ છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરી છે એ તમામ અન્યાય પ્રભુ તેમનાથી દૂર કરવામાં આવે, તેમને ન્યાય મળે એવું પ્રભુ તમે થવા દો. જે 2 મકાન વેચવાના છે પણ વેચાય ને એમાં રહેલી રૂકાવટો દૂર થાય એવું થવા દો. એક પ્લોટ વેચવાનો છે, એક પ્લોટ છે જેના માટે પ્રોપર્ટી નંબરની, પ્રોપર્ટી કાર્ડની જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તેમને પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો પ્રભુ. આજે આખો દિવસ અમે તમારી પાછળ ચાલી શકીએ એવું થવા દેજો. મારી છેલ્લી બાબત જે તમારી આગળ માંગી છે પ્રભુ, વાહનના રૂપમાં, એને પણ પ્રભુ તમે આપજો પ્રભુ. અમારી પાસે કોઈ રસ્તો નથી પ્રભુ, પણ તમે બધું શક્ય કરી શકો એવા ઈશ્વર છો. ત્યારે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમારા માટે, મિનિસ્ટ્રી માટે, અમારી ટીમ માટે, દરેક માટે તેઓની જે કંઈ યોજનાઓ, ઈચ્છા અને જે કંઈ પ્રાર્થના તે સાંભળજો અને અમારા માટે પણ પ્રભુ વાહન પૂરું પાડજો. આ મિનિસ્ટ્રીનો સ્ત્રોત તમે બનજો પ્રભુ પિતા,
મિનિસ્ટ્રીના એક એક કાર્ય દ્વારા તમે મહિમા પામજો પ્રભુ. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, તમારા પવિત્ર નામમાં પાછું પ્રાપ્ત કરે, બમણા આશીર્વાદ સાથે પ્રાપ્ત કરે એવું થવા દેજો. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા, એવી પ્રાર્થના કરી છે. દિવસનો ખોરાક આપજો, દિવસમાં તમારું રક્ષણ આપજો, સુરક્ષા આપજો પ્રભુ. પાપોની ક્ષમા કરજો પ્રભુ. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. અને પ્રભુ દરેક વિધુરો, વિધવા બહેનો અથવા બધી લોકો માનસિક રોગીઓને, વિકલાંગોને પણ સાથે રહેજો. અને તમારા લોકો જ્યાં કંઈ વસે છે, તમારા લોકો પર તમારો આત્મા ઉતરી આવો. દરેકને તમારો પ્રેમ, આનંદ અને શાંતિ પ્રાપ્ત થયું છે. હવે પછીના સમયમાં પ્રભુ તમારા એક પણ બાળકનું મન ઉદાસ ન રહે અને તેમની સર્વ યોજનાઓ તમારા પવિત્ર નામમાં સફળ થાય. હા, તેમને લગ્નનો પણ આશીર્વાદ મળે, બાળકધનનો પણ આશીર્વાદ મળે એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બુલંદ નામમાં આટલું સાંભળો દેવ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.